નમસ્કાર વાલી મિત્રો, હું ડૉક્ટર દિવ્યાંગ પટેલ. આપ સૌ જાણો છો, છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જિલ્લાની અંદર અને ગાંધીનગર સિટીની અંદર સેક્ટર 22, 24 અને 26ની અંદર ટાઇફોઇડના કેસીસનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. 140 ઉપરાંત બાળકોની અંદર સસ્પેક્ટેડ ટાઇફોઇડ કેસીસ જોવા મળે છે. સસ્પેક્ટેડ કેમ? કારણ કે તે કન્ફર્મ નથી. હવે જોઈએ ટાઇફોઇડ શું છે. ટાઇફોઇડ એ બેક્ટેરિયાથી થતો રોગ છે, જેની અંદર સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા પેરાટાઇફી એમ બે પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન મોસ્ટલી જોવા મળે છે. ટાઇફોઇડની અંદર શું છે લક્ષણ? બાળકને લાંબા સમય સુધી એટલે કે 5-7 દિવસથી વધારે તાવ આવવો, તાવનું સતત વધતા જવું, પેટની અંદર દુખાવો થવો, માથું દુખવું, ઉલટીઓ થવી, ઝાડા થવા. યાદ રાખો, આપ જ્યારે ટાઇફોઇડના લક્ષણો ગૂગલ કરશો તો સૌપ્રથમ આપને માથાનો દુખાવો, ઉલટી, તાવ અને પેટનો દુખાવો જોવા મળશે. તો શું દરેક માથાનો દુખાવો, તાવ અને ઉલટી એ ટાઇફોઇડ છે? ના, મોટાભાગના કેસીસ વાયરલ હોય છે, પરંતુ જેની અંદર લાંબા સમય સુધી તાવ સતત વધતા પ્રમાણમાં જોવા મળે છે. બાળકની જીભ એ કોટેડ જોવા મળે છે અને તાવના સાથે બાળકની વીકનેસ વધતી જાય છે, ત્યારે તેને સસ્પેક્ટ કરી અને તેના માટે ટાઇફોઇડના ટેસ્ટ કરવામાં આવે છે. ટાઇફોઇડના કયા ટેસ્ટથી ટાઇફોઇડ જાણી શકાય છે? સૌપ્રથમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એટલે કે બ્લડ કલ્ચર. બ્લડ કલ્ચર એ પ્રથમ અઠવાડિયાની અંદર આપણે ટાઇફોઇડ છે કે નહીં તે જણાવી શકે છે. બ્લડ કલ્ચર ત્યારે જ સક્સેસફુલ થાય છે જો આપણે આડેધડ એન્ટીબાયોટિક્સ ન લીધી હોય. માટે બ્લડ કલ્ચર એ હંમેશા પહેલા મોકલો, એન્ટીબાયોટિક આપતા પહેલા. હવે વિડાલ ટેસ્ટ, જે આપ બહુ ફ્રીક્વન્ટલી કરવામાં આવે છે. તાવના પહેલા દિવસે પણ ક્યારેક ક્યારેક વિડાલ કરી અને તેને પોઝિટિવ આવે એમ કરી ટાઇફોઇડ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. આ પ્રકારનું વાતાવરણ યોગ્ય નથી. વિડાલ એ ટાઇફોઇડનો કન્ફર્મેટરી ટેસ્ટ નથી, તે માત્ર ટાઇફોઇડની શંકા વ્યક્ત કરી શકે છે અને ત્યારે જ જ્યારે એ 5માથી 7મા દિવસને બાદ કરાવવામાં આવે. વિડાલનું રાઇઝિંગ ટાઇટર અગત્યનું છે, એટલે કે 2-3 વિડાલની અંદર ટાઇટર વધતું હોય તો તેને ટાઇફોઇડ કહી શકાય. શું છે ટાઇફોઇડથી બચવાના ઉપાયો? સૌપ્રથમ સેનિટેશન એટલે કે પાણી ઉકાળીને પીવું, બહારના ખોરાકો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, શેરડીનો રસ, બાસુંદી વગેરે લેવાનું ટાળો, હોટલમાં ખાવાનું ટાળો. ઘરે પણ આપ વારંવાર હાથ ધુઓ અને સૌથી અગત્યની વાત વેક્સિનેશન. ટાઇફોઇડની વેક્સિન અવેલેબલ છે, ગવર્મેન્ટ વેક્સિનેશન શેડ્યુલમાં તે ઇન્ક્લુડ નથી, માટે આપણે માત્ર ગવર્મેન્ટમાં રસી મુકાવી હશે તો તે કદાચ બાકી રહી ગઈ હોય. તેથી સત્વરે ટાઇફોઇડની વેક્સિન મુકાવો. 6 મહિનાથી લઈ 45 વર્ષ સુધી ટાઇફોઇડની વેક્સિન લઈ શકાય છે. યાદ રાખો, આપણું કામ રોગથી બચવાનું છે. વહેલા ટેસ્ટ કરાવીને રોગ શોધવાનું કામ આપણું નથી. સાવચેત રહો, સલામત રહો. થેન્ક યુ વેરી મચ.